સી.આર. પાટીલે મંત્રી તરીકેનો ચાર્જ લઈ લીધો છે, કેન્દ્રમાં મંત્રી બન્યા છે અને હવે કહેવાય રહ્યું છે કે ગુજરાતની અંદર સંગઠનમાં ખૂબ મોટા પરિવર્તન આવવાના છે અને સંગઠનમાં ઉપરથી લઈને એટલે કે પ્રદેશ અધ્યક્ષથી લઈને નીચે સુધીના દરેક વ્યક્તિઓનું બદલાવાના છે. તેવામાં આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે, કારણ કે સર આજે વાત કરવી છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના બદલાતા સંગઠનના માળખાની. જુઓ બેન, એક તો ભારતીય જનતા પાર્ટી ભારતની એવી સૌથી પહેલી પાર્ટી બની છે જેણે જીતા પછી આત્મમંથન કરવું પડશે અને સમીક્ષા કરવી પડશે. સામાન્ય રીતે હારનારી પાર્ટી આવું કરતી હોય છે, ક્યાં ચૂક રહી ગઈ ને ક્યાં શું થઈ ગયું. પણ આ પાર્ટી જે જીતી ખરે, કેન્દ્રમાં સરકાર બનાવી, ગુજરાતમાં પણ 26માંથી 25 જીતા, બધી વાત સાચી. પણ એનો પ્રશ્ન એ છે કે હવે ભાજપને અને ભાજપના સંગઠનને આ બેયને કઈ રીતે સાચવવા, કારણ કે સ્થિતિ જે છે એ અત્યંત પ્રવાહી છે અને એમાંય હવે સી.આર. પાટીલ અહીંથી કેન્દ્રમાં વયા ગયા એટલે એક ખાલીપો એ પણ છે, કારણ કે ક્ષત્રિય સમાજનો આટલો ભયંકર વિરોધ હોવા છતાં લીડ ઘટી પણ બેઠક તો જે છે 26માંથી 25 મેળવી લીધી. એ કંઈ જેવી તેવું એચિવમેન્ટ નહોતું, કારણ કે આપણે જાણીએ છીએ સમૂચા દેશમાંથી બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જો કે એકેય બેઠકનો વાંધો ન આવ્યો, પણ રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશ આ ત્રણેયમાં થઈને ભારતીય જનતા પાર્ટીને જે ટૂંકો પન્નો પડ્યો એ ક્ષત્રિયને કારણે પડ્યો. ગુજરાતમાં એની અસર વર્તાણી, પણ કેવી, એ તો એને સી.આર. પાટીલે કીધું કે 5 લાખની લીડથી જીતવું, એવી વાત કરી એટલે અસર વર્તાણી એવું આપણને લાગે. માની લો કે આ વાત એને ન કરી હોત તો મોટા ભાગની બેઠક તો 1 લાખ, 1.5 લાખ, 2 લાખ મતથી જીતા છે. ભાઈ નવસારીમાં સી.આર. પાટીલ પોતે અને ગાંધીનગરમાં અમિત શાહ, એ બે 600-700 લાખની મત જીતા, બાકી બધા 1.5-2 લાખ તો જીતા જ છે. તો એ વિજય તો ભવ્ય જ ગણાય, સમજી લો, આવા ક્રિટિકલ ટાઈમમાં. પણ તેમ છતાંય સી.આર. પાટીલે એનું કામ કરી દીધું. ઓકે, હવે જો કે સ્થિતિ બહુ જ ખરાબ જે થઈ રહી છે, જીતા પછી ખરાબ થનારી પાર્ટીની આ પહેલી પાર્ટી છે ભારતના હિન્દુસ્તાનની રાજકીય ઇતિહાસમાં. શું પરિસ્થિતિ છે કે સંગઠન બિલકુલ તિત્તર બિત્તર છે. સંગઠનને સંભાળવું એ જ અઘરી વાત છે, કારણ કે સંગઠન અન્યથા પાર્ટીની સ્થિતિ બગડે તો સંગઠન એને સંભાળી લેતું હોય છે સામાન્ય રીતે. અત્યારે સંગઠન જ એવી પરિસ્થિતિમાં છે, સંગઠનમાં 2 પ્રકારના ભાગ પડી ગયા છે. એક ઓરિજિનલ ભારતીય જે જનસંઘી કહેવાય તે, કે આપણે કેડર બેઝ પાર્ટી, અંત્યોદયનો ઉત્થાન, કે છેવાડાના લોકોનું સારું કરવું, તે માં ભારતીને પરમ વિભવના શિખર ઉપર લઈ જાવી વગેરે. પહેલે આપ, પહેલે આપ, પહેલે મેં નહીં, પહેલે આપ, બરાબર, મેં નહીં તું, તું નહીં, એના જેવી જે વાતો બધી થતી હતી, એ આખી જે જમાત કયો કે એ આખી કેડર કયો, એ અત્યારે હાસ્યમાં ધકેલાઈ ગઈ છે યા તો સુસુપ્ત અવસ્થામાં વહી ગઈ છે. અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં ઉછળકૂદ કરી રહ્યા છે એ કોણ છે? જે હાઈકમાન્ડની ગુડ બુકમાં છે. પછી એને ભલે ભાજપ માટે સમર્પિત કંઈ કર્યું હોય કે ન કર્યું હોય, પણ હાઈકમાન્ડના જે વાત જે છે, જે હાઈકમાન્ડ એટલે ગુજરાતમાં હોય તો સી.આર. પાટીલ, ઉપર હોય તો અમિત શાહથી માંડીને નરેન્દ્ર મોદી. તો આ પ્રકારની જે મેથડ જે નવી અપનાવવામાં આવી છે ભાજપની, એને ભાજપને કોરી ખાધો એમ કહું તો ચાલે. ઉત્તર પ્રદેશમાં શું થયું બેન, ત્યાં યોગી આદિત્યનાથે કાયદો અને વ્યવસ્થાનું જે કામ કર્યું એ તો આખા દેશમાં મિસાલ છે કે માફિયાઓ કાયદો હાથમાં લઈને લોકોને મારી નાખતા હતા, એને બદલે ઉત્તર પ્રદેશના કાયદાએ માફિયાઓને મારી નાખ્યા અથવા તો જેલમાં નાખ્યા છે. આપણે જાણીએ છીએ, લોકો એના વકીલને માફિયાઓ પૈસા આપીને કહે છે કે અમને જામીન ન મળે એવી વ્યવસ્થા કરજો. વિચાર કરો, તો આનાથી ઉત્તમ તો સારી વાત કઈ હોઈ શકે? એટલે ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવામાં સી.આર. ભાઈ યોગી આદિત્યનાથે કોઈ કચાશ છોડી નથી. તેમ છતાં આપણે જાણીએ છીએ કે 80માંથી એને અડધી પરધી બેઠક ગુમાવવી પડી. 32 બેઠક સપાને મળી અને 32 કે 33 જે છે એ યોગી 37 સપાને મળી. હા, 37 સપાને મળી. બાકીની તમે વિચાર કરો તો એ સપાને મળી એ શું સૂચવે છે? એમાં કઈ અખિલેશ યાદવે કોઈને ઘરે ચાંદીના ઘૂઘરા નથી બાંધી દીધા. એણે શું કર્યું છે, દર વખત જે માફિયાઓ છે
એને હંમેશા આશ્રય આપ્યો છે, રાજ્યાશ્રય. મુલાયમસિંહના વખતમાં આ જ હતું. જે કેટલાક અત્યારે માફિયાઓ મારીને તમારી નજર સામે કહું તો મહિના 2 મહિનામાં કે 6 મહિનામાં ઢળી ગયા અને અલ્લાહને પ્યારા થઈ ગયા. એ અલ્લાહને પ્યારા થયા એ બધા જે તે સમય એનો દબદબો હતો, એ ખુદને ખુદા સમજતા હતા. વિચાર કરો તો એ પરિસ્થિતિ આખા ઉત્તર પ્રદેશે જોઈ છે. એમાંથી યોગી આદિત્યનાથે એને બહાર કાઢ્યા. તો એને તો ભરપૂર બેઠક મળવી જોઈતી હતી, પણ ન મળી. એનું પાછળનું કારણ માફિયા આણી મંડળી જેટલા છે, અપરાધી તત્વો છે, અને અમુક જે છે એ ટાઈપની પ્રકૃતિવાળા માણસો, એ બધા હુડુડુડુ હું કરીને મેં કીધું એમ ગરી ગયા સમાજવાદી પાર્ટીમાં. કારણ કે માયાવતી ચિત્રમાં રહ્યા નથી, યોગીની સામે રેવાય એમ નથી. એક છે ખાધા પીધા હમ ખાધા જેવો ઈ કોણ? સમાજવાદી પાર્ટીના સંતાન, બરાબર, એનો વારસ. તો આ જે લાલ ટોપી છે એ તો લાલ છે, એ તો ડેન્જર ઝોન છે. એ સમાજવાદી પાર્ટી તો નામ છે. સમાજવાદ શબ્દ તમે ગૂગલમાં સર્ચ કરીને કોઈ જોજો કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સમાજવાદ. સમાજવાદ એટલે તમામ, આપણે જેમ મોદી કહે છે ને સબકા સાથ સબકા વિકાસ, તો સમાજવાદ એટલે બધા જ સરખા. કોઈ અનિલ અંબાણી નહીં, કોઈ જગદીશ મહેતા નહીં, એમ મારું કહેવાનું છે. બધા સરખા એટલે કે એવું નહીં કે બધા ભૂખ કે બધા કરોડપતિ, પણ લેવલ જળવાઈ રહે એમ. સમાજમાં તમામ તબક્કાને એનો ન્યાય મળે, એનું સન્માન મળે વગેરે, એ સમાજવાદ છે. એને બદલે સત્યાનાશવાદ ચાલી રહ્યો હતો ઉત્તર પ્રદેશમાં. તો એ જે પરિસ્થિતિ થઈ, છતાંય મેં કીધું ઉત્તર પ્રદેશમાં શું કામ નડ્યું? સંગઠન નડી ગયું. કારણ કે કહેવાય છે કે અમિત શાહે કેટલીક ટિકિટ જે યોગી આદિત્યનાથે જાહેર કરી તેમાંથી કેટલીક ટિકિટ બદલાવી કે કાપી કે વગેરે વગેરે. હવે એ ઇન્ટરનલ જે પ્રોબ્લેમ હોય તે, પણ મૂળ વાત એ છે કે આપણે ત્યાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન લેવલે લૂણો લાગી ગયો છે. અને એટલે ઉત્તર પ્રદેશથી માંડી, રાજસ્થાનથી માંડી, હિન્દી બેલ્ટ બધામાં, અને ઇન્ક્લુડિંગ ગુજરાત, આખું સંગઠન બદલાવવું પડે એમ છે. અને સરકાર પણ બદલાવી પડે એમ છે, ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી. તો એટલે સંગઠનમાં અત્યારે તો જેટલા તમને કહું કે ડઝનબંધ નેતાઓના નામ આવી રહ્યા છે. કારણ કે હવે 4 પ્રકારની એક રચના કરવા જઈ રહ્યા છે કે ક્ષત્રિય સમાજને લઈ લઈએ, આદિવાસીને લઈ લઈએ, પછી પાટીદારને લઈ લઈએ અને ઓબીસીને લઈ લઈએ. આ 4 પ્રકારની વાતો છે. કારણ કે હવે આ બધા તબક્કાને સાચવવા પડે એમ છે. પહેલી વાત તો એ. એટલે ચારેય જ્ઞાતિ કે વર્ગ તમે જે ગણો તે, એના જે લોકો છે એના માટે થઈને અત્યારે ભારતીય જનતા પાર્ટી વિચાર કરી રહી છે કે કોને રાખવા. તો એ જે પરિસ્થિતિ છે એ થયું છે સંગઠનની વાત. અને એ બદલાવે છૂટકો એટલા માટે છે કે અત્યારનું કહેવાતું સંગઠન એ મેં તમને કીધું ને ફેબ્રિકેટેડ જેવું છે, ઓરિજિનલ નથી. ઓરિજિનલ જે એ બધા લાગી ગયા છે સાઈડમાં, બધા હાસ્યામાં. તો એ લોકોને પુનર્જીવિત કરવા પડશે, જે કમસે કમ થોડાક ભાજપના કે અટલ બિહારી વાજપેયીની ભાજપના સંસ્કારવાળા હતા. અત્યારે છે CR પાટીલની ઓલામાં છે. CR પાટીલને શું હતું કે કોંગ્રેસનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કે અપક્ષ હોય કે વિપક્ષ હોય, કોઈ પણ ભોગે તમે એને ગળામાં હાર પહેરાવી, કેસરીઓ ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીનું બનાવી દો. હવે એને એ ખબર નથી કે તમે કોલસાને દૂધથી ધુવો તો ધોળો ન થઈ જાય. એની ભીતરમાં જે બીજી બધી બાબતો છે એ તો રહેવાની જ છે. પણ એટલે સર એવું લાગે છે, કારણ કે મોહન ભાગવતે ગઈકાલે જે રીતે બોલ્યા કે સાચા સેવકમાં અહંકાર નથી હોતો, ક્યાંક ને ક્યાંક આ એક અહંકાર પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયો હતો અને મોહન ભાગવતે ટકોર કરવી પડી આને લઈને. ભાઈ ટકોર તો કરે છે, બધું ખાઈ પી લીધા પછી કરે છે. મોહન ભાગવતનો પ્રોબ્લેમ આ છે. તમને જયારે એમ લાગે કે નરેન્દ્ર મોદી અહંકારી છે અથવા તો ગમે તેમ છે, કા તમે કોઈ દી એવું એલાન નથી કરતા કે ભારતીય જનતા પાર્ટીની આ વખતે કોંગ્રેસને મત આપજો? એવું તો કોઈ દી બોલ્યા નથી જિંદગીમાં. આ બધા વાંજિયા ખરખરા કહેવાય. હું કે મારું મૂલ્ય જળવાઈ દે અને સરકારમાં પછી હિન્દુવાદી સરકાર તો રહે જ. RSS નો પ્રોબ્લેમ શું છે? રાજકીય પાર્ટી આવું કરે ને, દહીં દૂધમાં પગ રાખવાની ઘટના રાજકીય પાર્ટી કરી સમજી શકાય, પણ RSS જેવું જે પોતાની જાતને સાંસ્કૃતિક સંગઠન બતાવે છે દેશભક્તિનું, તો એને તો કઈ ખુલીને વાત તો કરવી જોઈએ કે ભાઈ નરેન્દ્ર મોદીને અહંકાર આવી ગયો એમ કહેવામાં આખી દુનિયાને ખબર. બચ્ચો કે છે એમાં ખોટું શું છે? હતી વાત મોદી કી ગેરંટી, મોદી કી ગેરંટી એવું તો બોલતા હતા ડંકે કી ચોટ પર. તો ભાઈ NDA કી ગેરંટી કેમ નતા બોલતા?
ભાજપ કી ગેરંટી કેમ નતા બોલતા? આપણી સામે છે ને, એમાં ક્યાં ચોરી છુપી છે? જે કઈ करूं मोदी की गारंटी है, मैं बोलता हूं मैं मोदी, मेरा तो कमिटमेंट है, मुझे आम मोदी को वो लोग जानते नहीं। આ બધું તમે જે કરો છો એ અહંકારનો તો સીધો ભાગ છે, નંબર 1. નંબર 2 કે તમે આ કઈ હું આરએસએસ છે, માન લ્યો આ વાંચ્યા ખરખરા હવે કરવાનું હું ક્યાંય ના ન રહ્યા. આમ જુઓ તો સરકારે બની ગઈ, ભાંગી તૂટી બની, આનો મતલબ શું મને કયો? એટલે આ તો કેવું છે તમને કે પિંજરામાં પૂરેલા સિંહ જેવું, સિંહે કહેવાય ને પિંજરામાં છે, એટલે કઈ કરી ન શકે ને સિંહે કહેવાય. એનો શું મતલબ? કાંઈ ઇધર યા ઉધર હોવું જોઈએ. એટલે આરએસએસ માં પણ આ ખામી છે. એને શું થાય છે, એને ગલગલિયા તો થાય જ છે. અડધી પરધી આરએસએસ ના જે ભાઈ જે તમે કહો છો એ બધા લોકોએ જે છે ને સત્તાના થોડાક એને ફળ તો ચાખી લીધા છે. એટલે હવે એને પાછું એવી કઠોરતા નથી રહી કે વનવાસી જેમ જીવન જીવીને આદિવાસીઓનું ભલું થાય ને એના માટે થઈને એવું કઈ છે નહીં. એને હવે આવું બધું ગમમાં માંડ્યું છે. સેલ્યુટ મારે 50 જણાને આવ ટાવ કરતી ગાડીઓ નીકળે ને પોતાના સીન સપાટા ચાલુ રહે. અડધા બધા મંત્રી તો એ થઈ ગયા છે. એટલે તો ખુલીને નથી બોલતા. ખુલીને નથી બોલતા એટલે હિન્દુ સમાજ આખો કન્ફ્યુઝનમાં રહે છે કે તમે છો કોની હારે. અત્યારે હારી ગયા એટલે એમ કે છે કે આરએસએસ જે નારાજ છે એનું પરિણામ છે. કાં પેલા નતું કીધું? પેલા કેવું છે ને તમે નારાજ છીએ, જોજો એનું પરિણામ કેવું આવે. કાં બોલ્યા નહીં? એટલે જીતી જાય તો ભયો ને હારી જાય તો તયો. એટલે એ બધી પરિસ્થિતિ છે ને બેન, આ કન્ફ્યુઝન છે ને એ આખા હિન્દુસ્તાનને નબળું પાડી રહ્યું છે. આપની જાણ ખાતર મેં કીધું સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં કેમ કન્ફ્યુઝન ન થયું? કાં કોઈએ એમ કીધું કે ભાઈ સમાજવાદી પાર્ટી સરકારમાં તો આવવાની નથી, ગમે એટલા મત તમે આપી દો તો સરકાર તો એની બનવાની નથી, આખું જગત કહેતું હતું. તો નહીં બને તો મત આપીને કરશું શું આપણે? માની લો સંસદ સભ્ય શું કરી શકે રજૂઆત સિવાય? હાલો, સંસદ સભ્યની કોઈ એવી હેસિયત છે કે એની સહીથી ગમે એ થઈ જાય? કાંઈ થવા નથી. રજૂઆત થઈ શકે, રજૂઆત તો તમે હું કરી શકીએ. તેમ છતાં એનામાં એ કન્ફ્યુઝન નથી. જુઓ, એટલે એ બધા ત્યાં વયા ગયા ને 37 બેઠક આપી દીધી ફડાક કરતી. આપણે રામ મંદિરે બનાવ્યું, 370 ની કલમ નાબૂદ કરી, 3 તલાક બધું કર્યું, પીઓ કમાયા બધું કર્યું, પાકિસ્તાન ભિખારી હાલતમાં થઈ ગયું, બધું થયું. પણ તમે મારી દુકાન હટાવી કોરિડોર માંથી એટલે બસ મારો ધંધો નહીં, એટલે બધું તમારું કેરું કરવું માફ, તમારે સત્યાનાશ જાવો, મારે મત નથી દેવા. આ તો માથાકૂટ છે બેન કે આપણે તમે હોનાના હો તોય તમારી પૂંછડી ચાંદીની છે તો કે નથી હાલવાની. આખો હાથી નીકળી જાય, પૂંછડી દબાઈ જાય. એ આપણો પ્રોબ્લેમ છે. અને હવે બધા ખરખરા કરી રહ્યા છે કે ભાઈ આપણે બહુ જરાક મિસ્ટેક કરી, ફલાણું કર્યું. આ તો ઠીક છે, ઓલાય સત્તામાં છે નરેન્દ્ર મોદીની. બાકી રિયલ સેન્સમાં તમને કહું, જે માણસ દેશ માટે કે હિન્દુસ્તાન માટે કંઈક કરવા તૈયાર થયો હોય અને તમે આવું પરિણામ આપો તો શું હાલત થાય મને તમે કહો. આપણે ફિલ્ડમાં બેન ફરીએ છીએ, સમાજ વિશે જે કાંઈ હોય તે સત્ય બોલીએ છીએ, એની આપણે રિફ્લેક્ટ જે કાંઈ પ્રતિક્રિયાઓ આવે છે આપણે ઝેલીએ છીએ. માની લ્યો કોક આપણને સરાહે છે, કોક આપણને પ્રહાર કરે છે. હવે આપણે સત્ય છીએ ને આપણે પ્રજા માટે કરીએ, કઈ આપણો સીન નાખી જાય ને આપણને બધા વાહ વાહ કરે એના માટે તો છે નહીં. આપણને ખબર છે એના પરિણામો કેવા આવતા હોય છે. કોઈના વિરુદ્ધમાં બોલો એટલે આપણે સહન કરો. ત્યારે કોઈ જે તથાકથિત રીતે આપણને જે વાહવાહી કરે છે એ ત્યારે કોઈ ફોન કરીને એમ નથી કીધું કે અમે બેઠા છીએ, કઈ થાય તો કહેજો. સવાલ તો એ છે ત્યારે આપણે જ ઝેલવાનું હોય. વાહવાહી એક જુદી ઘટના છે. એમ ભારતીય જનતા પાર્ટીએ જે કઈ કામ કર્યા બધાએ તાળીઓ પાડી, બધું કર્યું. મત આપતી વખતે હો ને પોતપોતાના નડ્યા. કોઈને સમાજ નડી ગયો ને કોઈને વેપાર નડી ગયો ને કોઈને કાંઈ નડી ગયું ને અંતે સત્યાનાશ કરીને ઉભા રહ્યા. માંડ જીતા ને હવે કાંક ગોળીથી હાલે છે. બરાબર ભાઈ આપણે નીતિશ બાબુની અને ચંદ્રાબાબુની એ પરિસ્થિતિ શું છે? 140 કરોડની જનસંખ્યા વાળા દેશમાં 85% હિન્દુ છે અને એ હિન્દુની સરકારને પણ કાંક ઘોડીથી હાલવું પડે. કોકના ઓછી ઉજારાથી તો ફટ છે આપણને, સમજી લ્યો. પછી ભલે બાના ગમે કાઢે. અને હું તમને કહું, એમ નથી કહેતો કે તમે મોદીને જ જીતાડો, હાલો તમે લઈ આવો કોંગ્રેસને, કોઈ વાંધો નહીં. પાછી હારા તો હોવી જોઈએ ને, આનાથી સારી તો હોવી જોઈએ. આનાથી સારી હોય તો આપણે નરેન્દ્ર મોદીના અંધ ભક્ત ગણાઈએ કે ભાઈ મોદી ભક્ત છો. પણ મોદી ઘેર ગયો, હાલો તમે મોદી કરતા સુપર મોદી લઈ આવો, તમારો દીકરો તમને ધંધે મત આપે. પણ તમારે એક તો એક કોર નહેરું કથિત જો બાબરા આ તમારે જે ઘરેણા છે ને 2 પ્રકારના આવે બેન. 916 બ્રાન્ડના આવે છે હોલમાર્ક વાળા, અને એક બગસરાના આવે. બગસરાના છે ને એ તમે ત્યાં ક્યાંય ગીરવે ના મુકાય, ગીરવે મૂકો તો પકડાઈ જાવ. એ ઘરેણાથી પ્રસંગ ઉકલી જાય, 1-2 ખબર ના પડે. એમ બાકીની બધી જે સરકારો છે એ બગસરાના ઘરેણા જેવી છે. એ સરકાર કહેવાય પણ એ ગીરવે ન મુકાય, એનું કઈ આવે નહીં. ને આ હાવત છે ને એને ગમે એમ તો દુનિયામાં ડંકો તો વગાડવી જગ જાહેર છે, દુશ્મને સ્વીકારવું પડે.
તો રહી વાત ઘરેલું મોંઘવારી, બેરોજગારી, આ તે પ્રશ્નો તો 100% છે, પણ મને કોઈ એક રાજ્ય બતાવો કોંગ્રેસનું કે ત્યાં ઝીરો ટોલરન્સ હોય કે ભાઈ એક પણ પ્રકારની રોજગારી, અહીંયા કોઈ બેરોજગાર યુવાન નથી, અહીંયા મોંઘવારી નામે નથી, અહીંયા ક્લીન સિટી થઈ ગયા છે, અહીંયા બધી જ પ્રકારની સવલત છે, તમામ હોસ્પિટલ જે છે ત્યાં 5 સ્ટાર બધી સુવિધા છે, ગરીબ એક માણસની લેલા લેર. મને બતાવો એક રાજ્ય હોય તો. હવે તમારે એવું તો છે તો ક્યાંય નહીં. સવાલ અહીંયા એ આવે છે કારણ કે જે રીતે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ક્યાંક ને ક્યાંક એ વસ્તુ પણ એટલી પણ અસર કરે છે, એક એન્ટી ઇન્કમ્બન્સી પણ એટલી દેખાઈ રહી છે. તમે ઓવરઓલ જોવા જાવ તો 2022ની ચૂંટણી થઈ, ભલે ભારતીય જનતા પાર્ટી 156 સીટ સાથે આવી, પરંતુ એ આમ આદમી પાર્ટીની પણ ઇફેક્ટ કહેવાય. 100% એ બાબતમાં તમે સાચા છો. ભારતીય જનતા પાર્ટીને 3 દશકાથી જે 3 ટર્મથી શાસન આપ્યું ને, તો એ ભાજપમાં બુદ્ધિનો છાંટો નથી. કેજરીવાલ કોઈક સૈનિક મરે તો 1 કરોડ રૂપિયા આપે છે. તમને શું ઝાટકા વાગે છે? અહીંયા મરી ગયા લોકો, જે લોકો અહીંયા રાજકોટમાં 28 જણા મરી ગયા, 4-4 લાખ રૂપિયા આપીને ઉભા રહ્યા, અને પાછા તમારા ખીચામાં દેવું છે, મને એમ કહો. અને કાયદો માણસ માટે નથી, માણસ કાયદા હાટું છે. કાયદો માણસ માટે હોય તો ફેરવો ને, કંઈક ડખો હોય તો. તમે તો આમ તો તમારો ડોમ કેમ 10 લાખનો બની જાય છે ઘડીકમાં? 8-10 કરોડનો ડોમ, નરેન્દ્ર મોદીની સભા હોય એ 8-10 કરોડનો ડોમ કેમ બની જાય? સોફા કેમ આવી જાય? બધી કાજુ બદામ પિસ્તા કેમ આવી જાય છે? કૂતરા મીંદડા ફરવા માંડે છે. તમારે અહીંયા કોઈ આડું આવવું ઉતરવું ન જોઈએ. તમારે અહીંયા ટીપોઈ ગોઠવાઈ જાય છે, એર કુલર આવી જાય છે, બધાના પાસ બની જાય છે, બધું તમારે એક રાતો રાત બધું થઈ જાય. તો અહીંયા તમને કાંઈ નડતું નથી. આ જે 28 લોકો તમારા પાઇપે મરી ગયા, તમારા એટલે તંત્રના પાઇપે મરી ગયા કાયદેસર. કેટલાકનો તો વંશ નીકળી ગયો, આખી પેઢી નિકંદ નીકળી ગઈ. એકનો એક છોકરો હોય, શું થાય? એ છોકરો બિચારો ઓફ થઈ ગયો તો એને તો બિચારાની પેઢી ખતમ થઈ ગઈ. તો ફટશે તમારી આ સરકારને. સરકાર આવી સરકાર હોય કોઈ દી? દયાહીન બન્યો નૃપ ત્યારે રસહીન બની ધરા, નહીં તો આમ ન બને એમ કહીને ગ્રામ્ય માતા રડી પડી. એ અમથા કહેવાય છે. તમને આ હજી કોઈના પેટનું પાણી હલતું નથી. શ્રદ્ધાંજલિની ટ્વીટ કરીને બેસી ગયા. એટલે રાજકોટ મહાનગરપાલિકાનો ધ્વજ કમસે કમ ત્યાં તો અડધી કાઠીએ ફરકાવો, આખા દેશમાં ન ફરકે તો ગોળ્યો. પણ આ તમે પરદેશના ઈરાનના રાષ્ટ્રપતિ મરી ગયા તો 3 દિવસ સુધી કાઠીએ ધજાવી દીધો. એને ક્યાં તમારું નહીં લાવી દીધું? જે નહીં લાવી દીધું હોય તે કુરબાન છે. પણ આ તો આપણા દીકરા હતા રાજકોટના. તો રાજકોટનો કાઠીએ ધરે કમસે કમ અડધી કાઠીએ ધરે હોય તો ભારતીય જનતા પાર્ટીએ એના કાર્યાલયમાં કમસે કમ કીધું હોત તો કે ભાઈ અડધી કાઠીએ ધ્વજ અમે આના શોકમાં, અને 1 દિવસનો પગાર કે 1 મહિનાનો પગાર નહીં લઈએ, ત્યાં પગાર અમે આપી દેશું, એના છોકરાઓને નોકરી આપી દેશું, એના પરિવારમાં કોઈ બચ્યું છે નોકરી આપી દેશું, બાકીનાને સખતમાં કાર્યવાહી કરશું. આ તો હરામ બરોબર કાંઈ થતું હોય તો. એટલે તમે જે કહો છો કે ભારતીય જનતા પાર્ટીને 3 ટર્મથી બધાએ આપ્યું છે, 100% મત આપ્યા, અમારે વાંક. કારણ કે સામે પાછું ક્યાંય છે નહીં, એટલે વેડફવા કરતા તો વાપરવામાં શું ખોટું એમ માની લોકોએ દીધા. કે સામે ભગવાનની દયા હતી, કોઈ ભોજ્યોભાઈ છે નહીં. કોંગ્રેસને તો હું ભૂખ લાગે ત્યારે જેમ સિંહ બોર્ડમાંથી બહાર નીકળે શિકાર કરવા, એમ ચૂંટણી ટાણે મત લાગે, ભૂખ લાગે ત્યારે નીકળે. તો એને શું કામ કોઈ મત આપે? એટલે એને નિર્વિકલ્પે મત આપે. જો કેજરીવાલ એક આવ્યો તો ભલે એને રેવડીબાજી કરી, પણ તમે જુઓ ચમકારો બતાવ્યો કે નહીં? અડધું પડધું સરકાર હચમચી ગઈ હતી. એનો અર્થ એમ છે કે લોકોમાં એવી વાતો પડી છે કે કોઈ કેજરીવાલની જેમ આમ આદમી એટલે કે અમારી એક સામાન્ય મધ્યમ વર્ગની વાત કરે. હવે આ વિચાર તો છે જ. એ કોંગ્રેસને તો બુદ્ધિ નથી, તેને પકડી ન શકી. હવે કેજરીવાલ તો હતા નહીં, આ વખતે ખોટે ખોટે સંગઠન કરીને ઉલ્લુ બનાવ્યા. જો કોંગ્રેસે એવી વાત કરી હોત અને પ્રેસ કોન્ફરન્સ કરીને સુશાસન કોને કહેવાય અને એવી રીતે કીધું હોત, એમ નહીં કે રેવડીબાજી. તમે ડીઝલ પેટ્રોલને જીએસટી ના દાયરામાં લઈ આવો એટલે અત્યારનું 98 રૂપિયાનું ડીઝલ પેટ્રોલ જે છે લીટર, એ 60-65 વેચી શકાય. હવે આ બાકાયદા ઇકોનોમિકલી સારી વાત છે, એમાં કોઈને નુકસાન જતું નથી. તો તમે આવી વાત તો કરી શકો ને, અમારી સરકાર આવશે, અમે આ 2 ઈંધણ જે છે. પણ સર સવાલ મને એ થઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસ તો વિપક્ષમાં છે. સવાલ હંમેશા સત્તા પક્ષને હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ સંગઠનમાં છે અને સત્તામાં છે. એટલે એમાં બેન ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે તો કોને ખબર હતી કોણ સત્તામાં રહેશે ને કોણ નહીં? ત્યારે કહી શકે ને કે અમે આવીએ. આમાં એવું છે, રેવડીબાજી કરો તો લોકોને ભરોસો નથી, કારણ કે તો આલિયાની ટોપી માલિયા માથે ને આલિયા ઉગાડે માથે. એમ ના હાલે. હું તમને કહું, મને મત આપો, હોના નળિયા કરી દી. કોઈ આપે મત, બધાને ખબર છે હોના નળિયા કરો તો બીજું થાય શું? સત્યાનાશ થાય. એમ નહીં. તમે લોજિકલી વાત કરો કે ભાઈ ડીઝલ પેટ્રોલને અમે જીએસટી ના દાયરામાં લાવશું,
જે આજે પેટ્રોલિયમ મંત્રી જે છે એને આજે જાહેરાત કરી જ છે, પણ એ તો એને આવી ટેવ છે વારંવાર કહેવાની. પણ ટૂંકમાં એવી એક વાત લોજિકલી કરો કે ભાઈ ન તો કેન્દ્ર સરકારની તિજોરીને કઈ ભારે પડવાનું, ન પ્રજાને ભારે પડવાનું, ન ઓઇલ કંપનીઓને ભારે પડવાનું, પણ અમે એટલા વર્ષોથી બહુ ઓછી કિંમતે રશિયાથી માંડીને યુએઈ માંથી પેટ્રોલ ડીઝલનો ક્રૂડનો ઓઇલનો જથ્થો મગાવ્યો છે. વિરાટ જથ્થામાં અમારી પાસે એ સંગ્રહિત છે. તો ચાલો હવે થોડીક રાહત આપીએ પ્રજાને. મોંઘવારી તો બેસુમાર છે જ, તો થોડીક રાહત આપીએ. તમારે ન્યા રાહત નથી આપી અને તમારા કોઈ કાર્યક્રમ અટકતા નથી. રાતો રાત એરપોર્ટથી માંડીને શહેરના તમામ મધ્યવર્તી વિસ્તારો હોય જ્યાં તમારી જાહેર સભા હોય ત્યાં સુધીના બેરિકેડ નખાઈ જાય, લાલ પીળા ધજાકા પતાકા નખાઈ જાય, રજનીકાંત ટૂંકો પડે એવડા તમારા બેનર પોસ્ટર લાગી જાય, કોઈ ફિલ્મના હીરા જેવા કોઈ અવતારી પુરુષો હોય જાણે અમારી ઉપર ઉપકાર કરતા હોય એમ તમારા બધા જાહોજલ આગતા સ્વાગતા મંડે થવા ને બેનું દીકરીઓના તમે ચારે કોઈ સ્ટેજ બનાવો, ઠમક ઠમક કરે ને તમે વેશમાંથી નીકળો ને લા ભલામણા તમે હાંડ છો, રાજ કઈ રજવાડા છો, હું છું તમે આમ કહો. હું તો મેં તો સેવક હું, પ્રજા સેવક આવા હોય? સેવક કોને કહે? સેવક તો ટીચમકડી થઈ જવા જોઈએ જો પ્રજાની હારે કામ કર્યું હોય તો. અને તમારી બધી વેચાઈ જવી જોઈએ મિલકત, એને બદલે તમે તો 50 ગણી મિલકતના માલિક થાવ છો. તો સેવક છો કે ચૂસી નાખો છો પ્રજાને? એટલે સાહેબ બધા પ્રજા સમજે છે, ભાજપને એના જ પાપનું ફળ આ મળ્યું છે, સમજી લો. એટલે હું આપને કહું છું કે સરકાર અને સંગઠન બેયમાં ભારતીય જનતા પાર્ટીએ ધરમૂળથી ફેરફાર, ખાલી ચહેરા નહીં ચરિત્ર બદલવું પડશે. ચહેરા તો છગનની જગ્યાએ મગન મૂકો તો એ તો ઈનો એમ નહીં હાલે. ચરિત્ર ઇન ધ સેન્સ તમારે એની વિચારધારા જે છે ઓરિજિનલ, જેને કારણે લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર ફિદા છે ધારો કે અથવા તો હતા, એને પાછા તમારી જોડે જોડવા માટે થઈને તમારે ચરિત્ર બદલાવવું પડશે. આ જે માલ મલિદા ખાઈ લ્યો છે, 20,000 રૂપિયા મીટર કાપડના જબ્બા પહેરીને તમે પોતાની જાતને ગાંધીવાદી કહો તો અમારી હું આંખો ફૂટી ગઈ છે? અમને બુદ્ધિ નથી? તમે તમારો શર્ટ જોઈને તમને ખ્યાલ આવી જાય કે તમે 20,000 રૂપિયા મીટરનું કાપડ પહેર્યું છે. તમે સોફા ઉપર બેઠા હોય, સોફા 1.5-2 લાખના હોય, તો કઈ ગાંડા છીએ કે અમે તમને ન ઓળખી જઈએ કે તમે કોની દીનદયાળ ઉપાધ્યાયની વાત કરો છો કે ઉલ્લુ બનાવો છો? એટલે હવે તમે છે ને બેન બધાને બધી પાછી ખબર છે. આ આપણે કહીએ છીએ એટલે નહીં, જગત આખાને ખબર છે કોણ કેટલા મરમે છે. એક કોર્પોરેટર જે રાજકોટમાં હું 30 વર્ષથી છું, જે કોર્પોરેટરે લ્યુના લીધું હતું 7,000 રૂપિયાનું અને અમને પેડા ખવડાવવા આવ્યા હતા. લ્યુના 7,000 રૂપિયા લીધું, પેડા ખવડાવવા આવ્યા. અત્યારે 700 કરોડના આસામી થઈ ગયા. મેં તો હરામ ખાયાઓને કોઈ કઈ કામ કરતો તો ભાડ્યા નથી. તો શેની આવક થઈ ગઈ? આ અમે આ ટીચાઈ મરીએ છીએ સવારથી સાંજ સુધી. કોઈ ભોજોભાઈ પાવલી આપતી નથી, મરી જઈએ છીએ તો માંડ માંડ પૂરું થાય છે. નાને હંદે તમે નાખ્યા માગ નથી, ક્યાંથી આવે છે? તો પ્રજા કઈ ઉલ્લુ છે? બધાને બધી ખબર છે. પછી જયારે મોકો આવે ત્યારે મેળ પાડી દે. અત્યારે જે થયું આપણી સામે જાણો છો. સર, તમને શું લાગે છે સંગઠનમાં કઈ ટાઈપના પરિવર્તન આવશે અને આમાં કોણ નવા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે શું લાગી રહ્યું છે, કોણ આવશે? જુઓ બેન, અલગ અલગ મેં કીધું 4 કેટેગરી છે: આદિવાસી, ક્ષત્રિય, પાટીદાર અને ઓબીસી. હવે પહેલામાં પહેલી વાત તો ક્ષત્રિય સમાજને લાવવાની કોશિશ કરશે આ લોકો, અને એમાં દેવુસિંહ ચૌહાણ જે છે એની વાત અત્યારે આવી રહી છે. આઈ.કે. જાડેજા હોય કે દેવુસિંહ ચૌહાણ હોય કે ભાઈ આપણા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પણ મોટા ભાગે દેવુસિંહ ચૌહાણને લાવશે. કારણ કે પેલા બે ભાઈઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આઈ.કે. જાડેજા એ ભૂતકાળમાં રહી ચૂકાય છે અને એનાથી લોકો પાછા પરિચિત છે. એ બંનેની ઉપર એક છાપ શું છે કે ક્ષત્રિય આંદોલન વખતે એ ભાજપૂતો જે શબ્દ એને વાપર્યો તો એ લોકો એ ભાજપૂતો, એમાં એની ગણના થાય છે. પણ દેવુસિંહ ચૌહાણ જે એક્સ મિનિસ્ટર હતા કેન્દ્રના, જેને આ વખતે કેન્દ્રના મંત્રીમંડળમાં નથી લીધા, પણ એ દેવુસિંહ ચૌહાણની છાપ કમસે કમ આ ભાજપૂતો જેવી તો નથી. એટલે એવાને રાખે પછી શું થાય કે એ કોશિશ કરશે ક્ષત્રિય સમાજને સમજાવવાની. કારણ કે સંગઠનનું અર્થ જ એ છે રૂઠે હુએ કો મનાયા જાય. એટલે એ પ્રમાણે સંગઠનમાં ક્ષત્રિય સમાજને કંઈક પ્રમુખ પદ આપે, ઉપપ્રમુખ પદ છે ઓબીસીને આપે. એ ઓબીસીમાં પણ આપની જાણ ખાતર નામ તો ઘણા બધા છે. જુદી વાત છે મયંક રાવલથી માંડીને, પણ એમાં અમારા ઉદય કાનગડનું નામ પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. આપની જાણ ખાતર આહિર સમાજમાંથી આવે છે. એટલે આવી રીતે બધાના નામ છે. ઓબીસી છે, આદિવાસી છે, ક્ષત્રિય છે અને પાટીદારમાં તો ભાઈ એક પટેલ છે, હું તમને નામ ભૂલી ગયો છું. પટેલ. હા, રજનીભાઈ. પણ એ તો ઠીક છે. એના સિવાયના કેટલાય લોકો છે જેને નામ બધા ગપગોળા છે. પણ મેં કીધું ફેક્ટર 4 છે. એમાં પેલું ક્ષત્રિય અને બીજું ઓબીસી. આ બે જ મેઇન તમને ગણી રાખો. આ બે માંથી જ કોઈ જે પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે. કારણ એવું છે પ્રમુખ ક્ષત્રિય બને તો શું ક્ષત્રિયો માની જશે? कोशिश में देखिए वादे अक्सर टूट जाते हैं, कोशिशें कामयाब हो जाती हैं.
હોઈ શકે કદાચ, પણ હવે એક ન્યુટ્રલ વ્યક્તિત્વ આવે જેની ઉપર કોઈ છાપ નથી બેન, કે આ ભાજપૂત છે કે રાજપૂત છે, બાકાયદા ક્ષત્રિય નેતા છે એટલી જ છાપ હોય તો સંભવ છે કે એ કોશિશ કરીને સમજાવી શકે, એમ મારું કહેવાનું છે. અને કોશિશ કરને વાલો की हार नहीं होती, આપણે કહીએ ને એમ, મહેનત તો કરવી પડે ને ભાઈ. ઠીક છે, એક વખત અણબનાવ બની ગયો છે, મન મુટાવ થઈ ગયો છે, પણ એની માફી ભાઈએ કરી લીધી, એ જવા દો પરસોત્તમભાઈની વાત. પણ હવે ક્ષત્રિય સમાજના નેતા તો કહે ને ભાઈ સોરી ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ, માફ થઈ ગઈ, ક્ષમા કરો, પછી બીજું શું હોય. પણ એ ક્ષત્રિય સમાજનો વ્યક્તિ કહે તો જરાક વધુ વાત થાળે પડે, અને બીજા બધા લોકો બી મહદ અંશે માની જાય. પછી કેટલાક પોલિટિકલી હોય ન માને જુદી વાત છે, પણ હા મોટા ભાગે માની જાય બેન. તમને લાગે છે પુરુષોત્તમ રૂપાલાને કોઈ મહત્વનું સ્થાન મળી શકે હવે, કે પછી પુરુષોત્તમ રૂપાલાએ આ વખતે ચૂંટણી લડ્યા એટલે હવે MP તરીકે સંતોષ માની લેવાનો? જો બેન, એના એક તો સ્વાસ્થ્ય બરાબર રહેતું નથી. એને રાખવા પાછળનું કારણ શું છે કે એ 7 બેઠક ઉપર ફૂફાડો મારીને, આમ કહું ને ફેણ માંડીને બેઠેલા નાગ જેવું છે, કે જેને એ 7 બેઠકનો મણી જોતો હોય ને આ નાગને કઈ અડાય નહીં, આ ભાઈને કે એમ થાય, એટલે એને હાચવી રાખ્યા છે. તમે આ ભારતના ઇતિહાસનો આ પહેલા એવા રાજપુરુષ હશે નેતા મંત્રીગણ કે જેના નામે કોઈ દી અમે કોઈ કરતા કોઈ એક નિર્ણય બહાર પડ્યો આ સુધી રેકોર્ડ છે કે પરસોત્તમભાઈ આ પોલિસી લઈ આવ્યા ને એના કારણે મચ્છીમારોથી માંડીને ગમે એનું ભલું થયું હોય કે બુરું થયું હોય, કાંઈ થયું નથી. એ ઉતારીએ ખાઈ પીને મજા કરે ને આ મંત્રી કીધા કરે, સચિવો કામ કર્યા કરે, આખી સરકાર બધાને ખબર છે પાછી આખા દેશને કે ભાઈ કામ તો અમતું મેકેનિઝમ તો જે છે એ સચિવ કક્ષાના લોકો જ હલાવતા હોય છે, બ્યુરોક્રેટ્સ. મંત્રી તો ખાલી ઉપર ફૂમકા હોય છે બુદ્ધિપૂર્વકના, એમાં કઈ છે નહીં. પણ એ કોળી સમાજના એવડા મોટા નેતા છે, કારણ કે દાન ધર્મ કરતા ફરજ 7 બેઠકના ધણી છે, ઘોઘા પંથક, ભાવનગર પંથકના, એટલે એને હાચવી રાખશે. પણ હવે એના ભાઈ હીરાભાઈ જે છે એ પણ સોલંકી, એ પણ છે લાઈનમાં, અને પરસોત્તમભાઈની એક દીકરી છે એ પણ હોશિયાર છે, પ્રગતિશીલ છે, અગ્રણી છે, ને જેનીબેન ઠુમ્મર જેમ અમરેલીમાં છે એવું જ આનું નામ પણ છે બધી રીતે. તો સંભવ છે કે હવે એને પરસોત્તમભાઈને કે ભાઈ તમે હમણાં હવે બહુ થઈ ગયું, તમે શાંતિ જાળવો, તમારા દીકરીને કે તમારા ભાઈને કે આગળ કરીએ. પરસોત્તમભાઈને મંત્રી હોવાનો બીજું કાંઈ પાવલું એમાંથી જોતું નથી. એની માથે લાલ ટમેટું હોય, એટલે એને જે શત્રુતા છે ભૂતકાળમાં જ્યાં પણ એની તથાકથિત રીતે મુંબઈથી માંડીને બધે હોય, તો એ ડિંડકમાં આ ભાઈ છે ટાવ કરતા નીકળે એટલે મંત્રી છે એમ કહેવાય ને ફાકા ફોદારી કરીને મજા કરીએ, બીજું કાંઈ છે નહીં. એટલે એને બીજો કઈ રસ નથી આમાંથી કઈ લઈ લેવું. એની પાસે અમથી ઈશ્વરની કૃપા છે, એ અમુક દેતા ફરે. સમૂહ લગ્નમાં ઈ દે એવું દાન તો કોઈના સપનામાં નથી આવતું, સમજી લ્યો. એટલે એ બધી લીલા લેર છે. રૂપાલાનું શું થશે સર? રૂપાલાને રાષ્ટ્રીય સંગઠનમાં કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠનમાં મૂકવામાં આવે અને કોઈ એક પ્રદેશના પ્રભારી બનાવવામાં આવશે. એને મંત્રી પદ તો નહીં જ આપવામાં, મંત્રી પદ આપવામાં શું છે દેખાનું ઝેર થાય એમ છે, પાછું ઊભું થાય. મંત્રી હોય તો ડખો થાય. પરસોત્તમભાઈ હોય તો વાત પૂરી થઈ ગઈ. આ ચૂંટણી પછી બધાએ જાહેરાત કરી દીધી કે અમારે જે રોષ હતો બધું ખતમ થઈ ગયું, આની સાથે પૂરું. પણ જો ભાઈ પાછા મંત્રી બને તો મંત્રી હોય તો દેખાનું ઝેર થાય. ઓલું પરસોત્તમભાઈને વાત પૂરી થઈ ગઈ, એક વ્યક્તિ તરીકેનો ગુસ્સો પૂરો થઈ ગયો સમાજમાં. મંત્રી હોય તો હજી કોઈ હાય ફાય કરે કોઈ પણ ના કારણોસર બાનાસર, એટલે એને મંત્રી પદ ના આપે, પણ સંગઠનમાં રાખે બેન, સંગઠનમાં. અને સંગઠનનું ગુજરાતી જ મેં કીધું ને કે ગમે એમ કરીને આપણે આંકડા ફીટ કરી દેવાના, કે હશે ભાઈ મન મુટાવ હોય તો પણ મેં કીધું ને ગીલા શીખવા જે છે એકબીજાના હાથે પગે લાગીને ભાઈ હશે અમારી ભૂલ થઈ ગઈ વગેરે, તો એને સંગઠનમાં રાખે ને બીજે ક્યાંક પ્રભારી બનાવે એવી સંભાવના વિશેષ છે બેન. બિલકુલ સર, આપણે રાજનીતિની ચર્ચા કરી લીધી, હવે ધર્મ નીતિની ચર્ચા કરી લઈએ, કારણ કે ધર્મ નીતિમાં રાજકોટમાં આજે એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે, અને આ મહાસંમેલન સ્વામિનારાયણ સંપ્રદાય વર્સિસ હિન્દુ ધર્મના જે સનાતન ધર્મ છે તેને લઈને આ સંમેલન થવા જઈ રહ્યું છે. આની પાછળનું રાજકારણ શું છે? પબ્લિસિટી. હરામ બરોબર કાંઈ થાય તો આવા સંમેલનો ભૂતકાળમાં કેટલાય થઈ ગયા, ફીફા ખાંડીને હવે પાછા આવ્યા. આ બધા ધર્મગુરુઓ છે એટલે એની ટીકા આમ જેને કહેવાય ને કે અપમાનિત રીતે ન કરાય, એટલે આપણે પૂજ્ય સંતો કીધા કરીએ. પણ તમારી જાણ ખાતર આપણો ધર્મ છે છાપું કાઢવાનો, તમારો ધર્મ છે ટીવીમાં સમાચાર બધી રીતે આપવાના વગેરે વગેરે. એમ સંતોનો ધર્મ શું છે? સનાતન ધર્મની રક્ષા કરવાનો. આ સિવાય કોઈ ધર્મ હોય તો મને કહ્યું. એને કોઈ નોકરી કરવાનું કહેતા નથી, એને કોઈ GST ભરવાનું કહેતા નથી, એને છોકરા મૂકવા જવાનું નથી સ્કૂલે, એને બીજું કાંઈ છે નહીં, બરાબર છે. તો સંતો એવડા મોટા આશ્રમ બનાવી, જ્યાં સદ્દામ હુસેનનો મહેલ ટૂંકો પડે એવો આશ્રમ ગિરનારમાં છે સંતોને. તો સંતો આવા હોય? સંતો હોય દધીચી ઋષિ, જેને મહાભારતમાં આવે છે, હાડકા કાઢીને પાંડવને કીધું લડો પાપીઓ સામે, મારા હાડકાના શસ્ત્રો બનાવો. એનું નામ ઋષિ કહેવાય, એનું નામ સંત કહેવાય. સંસારની પીડા હરે તે સંત. અને સાધુતા
એટલે કે સાદગી હોય તે સાધુ, ભવ્યતા હોય સાદગી નથી. હવે અત્યારે 4 વાગે અહીં ત્રંબામાં મીટિંગ થવાની છે. તમે લખી રાખજો, લાઈવ જે કરશે એ તો બતાવશે બધા જે આપણા અત્યારે આપણને સાંભળી રહ્યા છે એ ત્યારે નજરે જોજો કે તમે મીટિંગ ચાલુ થઈ ગઈ. અત્યારે જાણવા મળ્યા પ્રમાણે મીટિંગ ચાલુ થઈ ગઈ, પણ તમે લાઈવ ક્યાંકથી મેળવી લેજો. પેલા દીપ પ્રાગટ્ય થશે, હસતે મોઢે એકબીજાને મળશે, કોકને પગે લાગશે, કોકને પગે લાગશે, બધા હસતે સ્વભાવે મૂકે, પાછા એકબીજાને સાલ ઓઢાડશે, કોકને હાર પહેરાવશે. એટલે તમે બાંધવા ભેગા થયા કે મળવા ભેગા થયા? આ તો કુટુંબ કબીલું ભેગું થયું એવું છે. તમારે એક કોરથી તમે એમ કહો છો મારા બાપના બાપ એટલે હનુમાનજીનું અપમાન થયું છે, એક કોરથી આવી મોટી મોટી વાતો કરો છો. સનાતન ધર્મ ઉપર પ્રહાર થયો છે, અને પછી સંસ્કૃતના 2-4 આડાવડા ક્યાંકથી શ્લોક બોલીને કે અમે તો લડી લેવું, પણ કેદી પણ આવા સંમેલનો જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયની બુકનું પ્રકરણ ખુલ્યું કે બુકની અંદર કેટલાક એવા વિષયો મૂકવામાં આવ્યા છે, એવા કેટલાક પાઠ છે, એ પાઠમાં ભગવાન સ્વામિનારાયણની સેવા કરતા હોય એવા હનુમાનજી ને રામ ને બધાના સેવક હોય ને પટાવાળા જેવી વાતો આમ તો આપણી ભાષામાં એવા દર્શાવવામાં આવ્યા છે. એ જ્યારે પ્રકરણ ખુલ્યું હતું ચૂંટણી પહેલા, ત્યારે સૌથી પહેલા ગાંધીનગરમાં સંમેલન થયું, પછી અમદાવાદમાં સંમેલન થયું, પછી ચોટીલામાં થયું, પછી અહીંયા થયું, રાજકોટમાં થયું. ત્યાં સેના સંમેલન થાય છે, તમે હું ફીફા ખાંડીને ભેગા થયા મને એમ કરો. આજે જે સંમેલન છે એ ત્રંબા ખાતે થાય છે. દ્વારકાના જગતગુરુ શંકરાચાર્યજી એના અધિપતિ છે સંગઠનના, એટલે એ સભાના, અને પૂજ્ય મોરારી બાપુથી માંડીને રમેશભાઈ ઓઝા સુધીના અને નિર્મળાબા જે છે એ બધા પરબવાવડીના પીર, એ બધા ગાદીપતિઓથી માંડીને અનેકો વિભૂતિ ત્યાં આવવાના છે. મને તો એમ થાય કે એ સંતોએ પણ હવે થોડુંક વિચારવું જોઈએ કે ભલામણા એવી તમે ટોળકીમાં ભળવામાં જે કાંઈ કરી નથી શકવાના, ખાલી વાતો સિવાય. એટલે મીટિંગ તમારે ત્રંબા ક્યાં કરવાની છે? ત્રંબામાં છે કઈ છે? ડખો બધો સાળંગપુરમાં. સાળંગપુર પાકિસ્તાનમાં છે. બસ ભરીને હોયા જાવ ને ત્યાં કોથળો પાથરીને બેસી જાવ છો, આગળ ઘોડી વળી જાય. પણ કરવું નથી. ન્યાય તમારે પાછું સંબંધ તો રાખવા છે, એકબીજાને હાથ તો રાખવા, પગે લાગવા છે. આ તો ઉલ્લુ બનાવવાના કારણે અહીંયા ફાડી નાખે એવી વાતો કરશે. તો આનો શું અર્થ? ત્રંબામાં છે શું? મને કયો, ત્રંબામાં છે કોઈએ કઈ ત્રંબામાં કઈ બોમ્બ મૂક્યો છે તે તમે અંદર કરી નાખશો? અહીંયા ત્રંબામાં ક્યાં કરવાની જરૂર છે? તમે સાળંગપુર જાઓ ને, નવતમ સ્વામી ક્યાં પાકિસ્તાનમાં? મેં કીધું આ વડતાલ માર્યા. ફોન કરો, ફોન નંબર છે મારી પાસે છે, તમારી પાસે છે, કરો ફોન કે ભાઈ આ ચોપડી તમારે બંધ કરવી છે કે અમે ત્યાં આવીએ, તો આગળ કાંઈ જેવા થઈ જાય. પણ નથી કરવું એને શું કરી લેવું? તમારે ફોટા પડાવવા છે, ભાષણ કરવા છે. હવે એ ચૂંટણી હતી તો તમે બંધ રાખ્યું, એટલે સનાતન ધર્મને ચૂંટણીને શું લેવા દેવા? તો તમે રાજકારણી છો સંત છો? તમારે તો ઝુંબેશ ચાલુ રાખવી જોઈએ ને. મારા માવતરને કોઈ ગાળું દીધે તું એમ કહું કે હવે કામ કર, અઠવાડિયા પછી વાત લડી લેશે, એવું હોય બાપને કે અત્યારે જ લડી લો ને બચો બચ. એટલે આ તો બધું તાસીરો છે બેન, સંતો છે એટલે બહુ ખરાબ ન કહેવાય, પણ આવા તાસીરાથી આપણો મેળ ન પડે. ભારતીય જનતા પાર્ટીની મુખ્ય પ્રવક્તા નુપુર શર્મા કુરાનની આયાતો ટાંકીને બોલી હતી. પાછું એમ નહીં કે મૌખિક ને ઉલ્લુ બનાવ્યા નહીં, કુરાનની આયાતો ટાંકીને બોલ્યા હતા. તોય પોણા 2 વર્ષ ક્યાં ખૂણો પાડવો પડ્યો, માંડ નીકળ્યા. હજી અત્યારે સોશિયલ મીડિયા ઉપર છે, જાહેરમાં તો નહીં. 1-2 વખત દર્શન દીધા ખાલી. શું કામ? ઠામ મારી નાખે ઓલા લોકો. અહીંયા શું થયું તું? સુરત કે વડોદરામાં, રાજસ્થાનમાં શું દરજીનું ગળું કાપી ગયા ને. આપણે એને કટ્ટરવાદ કહીને ફટ્ટરવાદ કે જે ફટ્ટર તો ફટ્ટું તો આપણે કહેવાય. એટલે તમારા ઘરમાં આવીને મારી નાખે તો તમારાથી કઈ પાવલું ભૂંજો પાપડે ભાંગતો નથી, તો કટ્ટરવાદ નહીં, મરદના પેટ ના કહેવાય. એને છે ધર્મની પડી છે, પાછો વિડીયો ઉતારીને કીધું અમે માન નાખ્યું. એને જેલમાં જવાની ખબર નહીં પડતી હોય કે ભાઈ હું વિડીયો ઉતારીને આ કબૂલાત કરીશ તો મારી ધરપકડ થશે, મારી જેલ થશે, કદાચ હું છૂટીશ નહીં કે ફાંસી ચડાવી દઉં. એને છે જરાય ડર. એને કીધું ને જાહેરમાં કે અમારા મોહમ્મદ પૈગંબર સાહેબનું અપમાન કર્યું એટલે અમે આને માન નાખ્યો. છે એવી હિંમત, ભલે એ ગમે તમે એને જે ગણો તે, પણ એનામાં એ પેશન તો છે. આપણામાં છે. કોઈ સંતના પણ રૂવાડા નથી ઉભા થતા, પ્રજાની તો જવા દો. કોઈ સંતને પણ જયારે હનુમાનજીને ગાળું દેવામાં આવી હોય, તમારા શંકર ભગવાન, બ્રહ્માજી, વિષ્ણુ, મહાકાલી માં, સરસ્વતી, આવી બધી દેવી દેવતાઓને જયારે ખતરનાક રીતે ચિત્રમાં આવ્યા હોય તો તમને કોળીઓ ગળામાં ઉતરે કેમ? અત્યારે અહીં તમે લખી રાખજો. આ તો કોઈ જાશે કે નહીં ખબર નહીં. આ લચપતતા લાડુ ખાશે આગળ બધા જમી, આ ભાષણ ભૂષણ કરી ફાકા ફોદારી અને જમશે કેરીનો રસ ને પૂરી ને ભજીયા ને શીરો ને દૂધપાક ને નહીં તમને ભાડો 32 કોઠે તમારે દીવા થઈ જાય એવું ખાહે. તો એને હદે કેમ? મને તો ઈ થાય. સંતો છે તમારા હાડકા કેમ તમને હરામ ના થઈ ગયા? ગળે કેમ ઉતરે તમારે? જયારે તમારા માવતરની સામે આવું થયું હોય તો તમને એમ ન થાય ભાઈ આજે કમસે કમ ઉપવાસ રાખશું ને સંમેલન બોલો છો, તોય હાડું ભલે એક દી એક ટાણું તો ટાણું, ક્યાંક તમારું વજન પડે ભાઈ આજે કમસે કમ એને ખાવાનું બંધ રાખ્યું. આપણે પડોશમાં કોઈ ગુજરી જાય તો રેડિયા નથી વગાડતા.
આપણા ઘરમાં રેડિયા નથી વગાડતા અને જોર જોરથી કોઈ સારો પ્રસંગ હોય તો નથી કહેતા ભાઈ બાજુમાં મરણ થયું છે. તો તમારા માવતર કહો કે જે કહ્યું તમે જેના આધારે જીવો છો, જેના કારણે જીવો છો, એ સનાતન ધર્મની ઉપર આટલો બધો પિંજણ પ્રહાર થયો હોય તો તમને આ લચપત્તા લાડુ ભાવે કેમ? તમે જોજો એનું મેનુ મગાવી લેજો તમે કોઈ, તો ખબર પડે. આવું મેનુ હોય બાંધી શકે કોઈ દી? બાંધવા વાળા એટલે કે લડવા વાળા યોદ્ધા જુદા હોય. આ તો ખાઈ પીને ટેસડા કરવા વાળા છે, હાર તોરા કરીને એકબીજાને સાલ ઉડાડીને પૂજ્યશ્રી ઢીકણા પૂજ્યશ્રી બધા હો કરીને મહામંડલેશ્વર જુદા પડી જશે તાલીઓ પાડીને. આવું 50 વખત થયું છે. એટલે આમાં કાંઈ કાંદો કાઢી લેવા જેવો છે નહીં. એ મિટિંગ થશે ત્યાં જેટલા સાંભળવા વાળા છે સાંભળશે. એ આકર્ષણના કારણે જાય મોરારી બાપુ છે, હાલો રમેશ ઓઝા છે, હાલો ભાઈ મજા આવશે, સાંભળીએ એની પાસે સતમાં. એ એના ક્રેઝ જેને કહીને એ પ્રકાર અમિતાભ બચ્ચન આવે તો હું જાઉં કે નહીં? અહીંથી દોડીને જાઉં તમારો આ કાર્યક્રમ પૂરો અધૂરો મૂકીને. હું કામ અમિતાભ કેદી મળે જોવા? એમ આપણે તો રોજનું થયું. એટલે તમને કહું લોકો એના માટે ત્યાં જવાના છે અને કાંઈ કરતા કાંઈ થવાનું નથી. એ સનાતન એમને ચોપડીઓ હજી વેચાય. હનુમાન સાળંગપુરમાં છે જે વિશ્વની સૌથી મોટી મૂર્તિ, ત્યાં હજી એનો છે ટેસડા કરે છે. હનુમાનજીને બતાવ્યા છે સેવક તરીકે ભગવાનને, લ્યો સ્વામિનારાયણ ભગવાનના. એટલે વાત એ છે કરવું કાંઈ નથી બેન, ખાલી વાતો છે. અને આવી રીતે થાય નહીં. આ બધા ક્રોધમાં બોલશે એટલે ભ્રમણા પેદા કરી દેશે કે અમે હું કરી નાખશું. સંસ્કૃતમાં એક શ્લોક છે, ક્રોધાત ભવતી સમોહાત સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો અને બુદ્ધિનાશો પ્રણશ્યતિ. તમે જયારે ક્રોધમાં કોઈ વાત કરો ને ત્યારે ભ્રમણા પેદા થાય. ભ્રમણાત સ્મૃતિ વિભ્રમ, પછી તમારી સ્મૃતિ ભ્રમ થઈ જાય. સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો, તમારી સ્મૃતિ ભ્રમ થઈ જાય. તમે કોણ છો, તમે સનાતનના સંસ્કાર છે તમારામાં એ તમે ભૂલી જાઓ. સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો એટલે બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિનાશો પ્રણશ્યતિ સત્યાનાશ. એટલે આમ કોઈ દી મેળ પડે એમ નથી. તમારે એના માટે તેને કઠોર પુરુષાર્થ કરવો પડે. ઉદ્યમેનહિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથેહિ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશ્યંતિ મુખે મૃગાહા. સિંહના મોઢામાં ઉડીને હરણા આવતા નથી. શિકાર માટે મહેનત કરવી પડે. પુરુષાર્થ થકી પ્રારબ્ધ જાગે જો તમારામાં કરવાની ત્રેવડ હોય તો. બાકી કાંઈ ખીફા ખાંડે થવા નથી. પણ સર સવાલ અહીંયા એ છે કે આ પહેલા પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે વિવાદ થયો ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયે પોતે એ પોસ્ટર્સને હટાવવા પડ્યા હતા અને થયું એવું હતું કે આખું જે ફોટા હતા નીચેના એ બધાને કાઢી દેવા પડ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંક કોન્ટ્રોવર્સી હતી એમાંથી ઝૂકતું નજર આવ્યું હતું. ના રે ના, ઘડીક ઢાંકાતા એ ઉગાડી ગયા. બધું છૂટું છે, કાંઈ ને કાંઈ કોઈ કાંઈ કર્યું નથી બેન. એ બે પાદી ઢાંકી દીધા હતા, વળી પાછું ઈનો છે. કાંઈ તકતી બકતી કાઢી નથી એની માનસિક. અને એ તમે હું તમને કહું એ કદાચ ન્યાથી તકતી કાઢી લે. તમારા ભેજામાં તકતી છે એ કોણ કાઢ લે? ચરિત્ર તમારું છે એનું શું કરજો તમે? આ ચિત્ર બદલાવી શકો. ચરિત્ર બદલાવાની વાત છે ને. તમે એને શપથ લેવડાવો. નવતમ સ્વામીથી માંડીને જેટલા સંતોએ આવું સરદારના સ્વામીથી માંડીને જેણે આ કર્યું છે જગ જાહેર એના વિડીયો તો છે. એ ત્રણેય સાધુ સંતોને બોલાવો અને અહીંયા શપથ લેવડાવો સ્વામિનારાયણ ભગવાનના નામે કે આજ પછી જિંદગીમાં અમે કોઈ આવું કૃત્ય નહીં કરીએ. એવું કંઈ કરવું નથી બેન. આમાં સાધુમાં બે ભાગ છે. એક સરકારી સાધુ છે, એક સનાતની સાધુ છે. સરકારમાં બીજા છે તમે જાણો છો, એ લોકો એની રીતે ડગલી વગાડે છે. બધા હળી મળીને પાછા ભેગા થાય છે, બધા હળે મળે છે. ભાજપ કોંગ્રેસ જેવું છે. એને ક્યાંય વાંધો નથી. તમે ને હું ઝઘડી મરીએ છીએ સંતો સનાતન ધર્મ માટે. એ તો પાછા ભેગા બેન લચપત્તા લાડુ ખાય છે. એટલે આમાંય પ્રોબ્લેમ છે, સંતમાંય ખામી છે થોડીક બેન. હવે આજે જોઈએ શું થાય છે. આપણે જરાય કહેતા નથી કે બધાએ તલવાર લઈને નીકળી જવું પડે, પણ શાસ્ત્રોક્ત રીતે તો તમારે કરવું છે. અત્યારે દ્વારકાના શંકરાચાર્ય જે છે, હવે એનાથી મોટો કોઈ મહાપુરુષ હોઈ શકે નહીં. શાસ્ત્રોક્ત રીતે તમને કહું તો 4 શંકરાચાર્યો મેઇન ગણાય છે ધર્મના રક્ષક એવા. તો એને 100% આજે જે નિર્ણય કર્યો. હવે આ સંત જે છે અત્યારે ઠરાવ પસાર કરશે બરાબર, પણ તમારું માને કોણ? તમે ક્યાં બંધારણીય છો કે તમારું કોઈ માનવું? હું ઠરાવ પસાર કરું લ્યો કે બધી જે આ રાજકોટ આખાના રોડ છે ને એ કાચ જેવા થઈ જવા જોઈએ. મારા ઠરાવનો આવે હું? મને જ કોઈ ભોજભાઈ ઓળખતો નથી ને. એટલે એવા ઠરાવનું શું આવશે? તમારી સમિતિ પર ક્યાં ફાઇનલ છે? બંધારણીય છે ને. હમણાં કોઈ નિમાહા તમે જોજો પૂજ્ય શ્રી ઢીકણાભાઈ પ્રમુખ થાય ને ઓલાભાઈ અધ્યક્ષ થાય. આવું તો પાછી 6ઠી વખત થાય છે. એક એના લેટર હેડ નથી, કોઈના સરનામા નથી, કોઈનું કઈ વાત નથી, કઈ ચિત્ત નથી, કોઈ ભોજભાઈ માનતું નથી, કોઈ એજન્ડા નથી. શું થાય? એટલે આ ખાલી એક સંમેલન છે ને પછી મોટી મોટી વાતો કરે હવે છૂટા પડશે. આમ ધર્મની રક્ષા થાય નહીં. ધર્મની રક્ષા થાય. ક્ષત્રિયો જેમ ગાયના ધણ વાળવામાં ખપી જતા હતા કે ધર્મની રક્ષા કાઢે માથા મૂકી દેતા એમ થાય. શિર લડે ને ધડ પડે ને તેથી આ બચે. ધર્મ કોને કહે? જે ધાર્યતિ ઇતિ ધર્મ. તમે જેનું પાલન કરો તે ધર્મ છે. વાતું કરો એ ધર્મ નથી.
જે ધારણ કરો તે ધર્મ છે, અને તમે ધર્મને બચાવો તો ધર્મ તમને બચાવે. હવે તમારે ધર્મના નામે ચરી ખાવું તો તમારા ભાંડા ભરાઈ જાય પાપના, તેથી ફૂટવાના. આવું છે બેન. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ નમસ્કાર આભાર. બેન.